અર્જુન કહે છે કે અંતઃકરણ શુદ્ધિ કેમ થાય અને મનનો કચરો નાશ કેવી રીતે થાય ને આ મનનો મેલનો કચરો હંમેશા થાય છે તે કેમ ન થાય અને મન ઈશિત કેવી રીતે થાય. શ્રી કૃષ્ણએ કહ્યું, તપ વગેરે કરી જ્ઞાન અગ્નિ વડે મનનો કચરો નાશ કરી શુદ્ધ આત્મા થયું. ગુરુની સેવા કરી મનને શુદ્ધ કર્યો નથી ત્યાં સુધી ફરી જન્મવું પડશે. તપ 3 પ્રકારના છે: દેવ, બ્રાહ્મણ, ગુરુ, માતા પિતા વગેરેનું પૂજન કરવું, પવિત્રતા, સરળતા, બ્રહ્મચાર્ય અને હિંસા ન કરવી એ શરીરનું તપ કહેવાય છે. કોઈને દુઃખ ન લાગે તેવી સત્યપ્રિય હિતકર વાણી બોલવી તથા વેદશાસ્ત્રનો અભ્યાસ અને પરમાત્માને નિત્ય યાદ કરવા તે વાણીનું તપ કહેવાય છે. મનની પ્રસન્નતા, સૌમ્ય ભાવ, મૌન, આત્મસંયમ અને ભાવનાની શુદ્ધિ એ મનનું તપ કહેવાય છે. ફળની ઈચ્છા છોડીને પરમાત્મા પરાયણ મનુષ્ય ઉત્તમ શ્રદ્ધાથી કરેલા એ 3 પ્રકારના તપને સાત્વિક કહે છે. સત્કાર મેળવવા માટે, માન પામવા માટે અથવા પૂજવાની ઈચ્છાથી દંભથી જે તપ કરે છે તે સ્થિર નથી તથા નાશવંત ફળ આપનાર તેમને રાજસ કહ્યું છે. જે તપ મૂઢતાથી, હઠથી, મન, વાણી અને શરીરને દુઃખી કરીને બીજાનું ખોટું કરવાનું હેતુથી કરાતા તપને તામસ કહેવાય છે. તો તપ એટલે કે સમદમ કરીને અંદરથી બહારથી શુદ્ધ થવું. વળી અજ્ઞાનીનું તપ 3 પ્રકારનું છે: મૌન, વાણીથી બોલવું નહીં, સમાધિમાં આંખ બંધ રાખવી ને હઠ કરીને સ્થિર થવું, ઇન્દ્રિયોની ક્રિયાને છોડી દેવું. જ્ઞાનીનું તપ સૂક્ષ્મ મૌન છે: શુદ્ધ કર્મ, શુદ્ધ આચાર, મનની પવિત્રતા રાખવું અને સદગુરુના વચન ઉપર પૂરો વિશ્વાસ રાખવો. એટલું નહીં કરો તો ફરી જન્મવું પડશે. મૌન 3 પ્રકારનું છે. પહેલા પ્રકારનું મૌનમાં બોલતા નથી પણ લખીને કે હાથેથી ઈશારો કરે છે તે મૌનથી વાણીના પાપથી બચે છે તે સારું છે. બીજા પ્રકારનું મૌન મધ્યમ છે જેનું મન કોઈ પણ સકલપ વિકલપ કરતું નથી તેથી આત્મા વડે ઓજસની શક્તિ અને આભામંડળની શક્તિનું કવચ બને છે તેથી લાભ થાય છે. ત્રીજા પ્રકારનું મૌનને મહામૌન કહેવાય છે. સર્વ ધર્મો અને સંપ્રદાયના સિદ્ધાંતો છૂટી જાય છે ને પોતાને સ્વયં અનુભવથી પરમાત્માને સતત યાદ કરે છે. એક પ્રભુ સિવાય બીજું ભૂલાય છે તે મહામૌન કહેવાય છે. ને મહામૌનથી આ સુરતા આપણે નાભીમાં જવાથી આપણા